રાજકોટ મહાનગરપાલિકા ચોમાસામાં પ્રી મોન્સૂન કામગીરી તો દૂરની વાત છે, પણ કમોસમી વરસાદ માપવામાં પણ નિષ્ફળ નીવડી છે. કમોસમી વરસાદી ઝાપટા અને મિની વાવાઝોડાથી અનેક જગ્યા પર નુકસાની સામે આવી છે. એક જ ઝાપટામાં ક્યાં કેટલું થયું નુકસાન, ચાલો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. રાજકોટ શહેરમાં ગત સાંજે 1 કલાક સુધી મિની વાવાઝોડા સાથે માવઠું વરસતા શહેરમાં 53 જેટલા વૃક્ષ અને 2 હોર્ડિંગ્સ બોર્ડ તેમજ 5 વીજ થાંભલા ધરાશાયી થયા છે. રાતભર ફાયર બ્રિગેડની ટીમ દોડતી રહી હતી અને રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ ઝોનમાં 8 મિલીમીટર, ઈસ્ટ ઝોનમાં 3 મિલીમીટર અને વેસ્ટ ઝોનમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગ મુજબ રાજકોટ શહેરમાં 66 મિલીમીટર એટલે કે 2.5 ઇંચ વરસાદ એટલે પાણી વરસી ગયું છે અને વરસાદ પૂર્વે 65 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાતા અફરાતફરી મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં ફોન દણદણી ઉઠ્યા હતા. તોફાની પવન અને પ્રચંડ ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું. તો ગત સાંજે 6 થી 7 દરમિયાન તોફાની પવન અને પ્રચંડ ગાજવીજ સાથે માવઠું થયું. ભારે પવનને કારણે રેસકોર્સ રિંગ રોડ ઉપર ઇન્કમટેક્સ ઓફિસ સામે તેમજ યાજ્ઞિક રોડ નજીક તેમજ 2 સ્થળે હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી થયા હતા. જ્યારે કે રિંગ રોડ 2 ઉપર મવડીની વગડ ચોકડીએ રસ્તા ઉપર ભરાયેલા પાણી ના કારના વ્હીલ ખૂપી ગયા હતા. મવડીની રાધે હોટલ નજીક ચોમેર પાણી થઈ ગયું હતું. જ્યારે કે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 53 વૃક્ષ ધરાશાયી થયા હતા. ફાયર બ્રિગેડ તેમજ ગાર્ડન શાખાની ટીમ રાતભર ધરાશાયી થયેલા વૃક્ષો ઉપાડવા માટે દોડતી રહી હતી. શહેરમાં 5 વીજ થાંભલા પણ ધરાશાયી થયા તો અનેક વિસ્તારોમાં અંધારપટ સર્જાયો હતો. શહેરમાં અનેક સ્થળોએ મસાલા માર્કેટના મંડપ પણ ઉડ્યા હતા. તો જે રીતે શહેરમાં રિંગ રોડ ખાતે મોટું હોર્ડિંગ્સ ધરાશાયી થયું, ત્યાં સ્થળ પર ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ દોડી આવ્યા હતા અને મહાનગરપાલિકાની નબળી કામગીરીનો તેઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા. ત્યારે આ અંગે દર્શિતા શાહ શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. ધારાશાયી થયું છે, ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીમાં કચાશ રહી હોય રાજકોટ મહાનગરપાલિકાની, આ મુદ્દે આપ શું માનો છો? આજે ઓચિંતું વાતાવરણમાં બદલાવ આવવાને લીધે થઈને અને વાવાઝોડાની અસર દેખાવાને લીધે થઈને આ હોર્ડિંગ ધરાશાયી થયું છે, પણ સદનસીબે કોઈ પણ જાતની જાનહાની થઈ નથી કે કોઈ પણ જાતનો અણબનાવ બન્યો નથી. અને પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જ આપ જોઈ રહ્યા છો કે આ જે બોર્ડ છે એમાં એના ભાગરૂપે જ એ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈને તકલીફ ન પડે, પરંતુ પવનનું જોર વધારે હોવાથી આ હોર્ડિંગ છે ધરાશાયી થયું છે, પરંતુ કોઈ પણ લોકોને કાંઈ જાનહાની થઈ નથી. તાત્કાલિક જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે અહીંયા આવી પહોંચી છે અને આ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણે અહીંથી ઉપાડી લેવામાં આવશે, જેથી કરીને કોઈને કંઈ ઈજા ન થાય. આગામી એક્શન પ્લાન શું રહેશે? હવે ચોમાસું વહેલું નજરે પડી રહ્યું છે, ચોમાસું વહેલું નજરે પડી રહ્યું છે, એના સંદર્ભે પ્રી મોન્સૂન કામગીરી આ વખતે ઝડપથી કરવામાં આવી રહી છે. તમામ બોકડાઓની સફાઈ અત્યારે ચાલી રહી છે. તમામ હોર્ડિંગ, જે કોઈ પણ રસ્તામાં હોર્ડિંગ છે આપ જોઈ રહ્યા છો એ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા હોર્ડિંગ હટાવી લેવામાં આવ્યા છે અને જે પણ હોર્ડિંગ ધરાશાયી થવા માટે જરૂરિયાત લાગે એ બધા જ હોર્ડિંગને ઉતારી દેવાની પણ સૂચના અપાઈ રહી છે અને પ્રી મોન્સૂનની કામગીરી આવતીકાલથી તાત્કાલિક યુદ્ધના ધોરણે ઝડપથી કરવામાં આવશે. સાથે જ કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું, તો વગર ચોકડીએ કાર ખૂપી ગઈ, રેસકોર્સ રોડ પર હોર્ડિંગ્સ ધરાશાયી થયું, સર્કિટ હાઉસનું વૃક્ષ જમીનદોસ્ત થયું, મવડીમાં પાણી ભરાયા, મસાલા માર્કેટના મંડપ ઉડ્યા તો અનેક જગ્યાએ થાંભલા ધરાશાયી થયા. રાજકોટમાં કુલ 53 જેટલા વૃક્ષો ધરાશાયી થયા, જેમાં કે શારદાબાગ સર્કિટ હાઉસ, પીડી માલવ્યા કોલેજ પાસે, વર્ધમાન નગર, બહુમાળી ભવન પાસે, રૈયા ચોકડી, યોગીનગર, વિરાટનગર, ટાગોર માર્ગ, સેટેલાઇટ મોરબી રોડ, કોઠારિયા રોડ, ગોંડલ રોડ, કુવાડવા રોડ, શાસ્ત્રી મેદાનની દિવાલે, ગુરુપ્રસાદ ચોક, જિલ્લા ગાર્ડન ચોક, રેલવે સ્ટેશન પાસે, જૂના મોરબી રોડ ઉપર, સાધુ વાસવાણી માર્ગ, અમૂલ સર્કલ, રામનાથપરા સ્મશાન પાસે, ભક્તિનગર, દેવપરા, પુનિતનગર, બજરંગવાડી, મવડી મેઇન રોડ, મંગળા મેઇન રોડ, જીમખાના રોડ સહિત વૃક્ષો ધરાશાયી થયા હતા અને આ જગ્યાઓ ખાતે નુકસાનીના આંકડાઓ સામે આવ્યા છે. તો આ વિશે આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી જણાવશો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Instagram અને Facebook ઉપર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.